નમસ્કાર દર્શક મિત્રો, ભારતીય રેલવે બમ્પર ભરતી 2024 અંતર્ગત આવી ગઈ છે. પોસ્ટની વાત કરીએ તો ક્લાર્ક તથા અન્ય રહેલી છે. ખાલી જગ્યા છે 11,558 સુધીની ખાલી જગ્યા રહેલી છે. અને પગાર ધોરણની વાત કરીએ તો ₹35,400 સુધી પગાર ધોરણ રહેલા છે. અને આ ભરતી અંતર્ગત પુરુષ તથા મહિલા ઉમેદવારો આ ભરતીની અંદર એપ્લાય કરી શકે છે. તો દર્શક મિત્રો, વધુમાં આ માહિતી આપણે વિગતવાર જોઈએ તો ભારતીય રેલવે દ્વારા એકદમ નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે લોકો નોકરીની શોધમાં છે તેમના માટે આ ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે અરજી કરવા માટેની મહત્ત્વની તારીખો, પદોના નામ, ખાલી જગ્યા, શૈક્ષણિક લાયકાત તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારની માહિતી, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે આપણે આ વિડીયો દ્વારા આપણે જોઈશું. તો દર્શક મિત્રો, જોઈએ આપણે કે સંસ્થા છે ભારતીય રેલવે વિભાગ. પોસ્ટ રહેલી છે વિવિધ. અરજી કરવાનું માધ્યમ છે ઓનલાઈન. રજિસ્ટ્રેશનની તારીખ છે 14 સપ્ટેમ્બરથી લઈ 20 ઓક્ટોબર 2024 સુધી. અને આધિકારિક વેબસાઇટની વાત કરીએ તો http://rrbapply.government.in ઉપર જઈ તમે આ અરજીની અંદર એપ્લાય કરી શકો છો, આ ભરતીની અંદર એપ્લાય કરી શકો છો. હવે આપણે દર્શક મિત્રો વિગતવાર ચર્ચા કરીએ તો તેમાં સૌપ્રથમ મહત્વની તારીખોની વાત કરીએ તો ભારતીય રેલવેની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ આ ભરતીની નોટિફિકેશન તારીખ 7 સપ્ટેમ્બર 2024ના રોજ જાહેર કરવામાં આવી હતી. અને આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે 14 સપ્ટેમ્બર 2024થી, જ્યારે અંડર ગ્રેજ્યુએટ એટલે કે ઉમેદવારો માટે 21 સપ્ટેમ્બર 2024થી થશે. જ્યારે અરજી કરવા માટેની છેલ્લી તારીખ ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે 13 ઓક્ટોબર 2024 રહેશે અને અંડર ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે 20 ઓક્ટોબર 2024 નક્કી કરવામાં આવેલી છે. તો અરજી કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલાં પોતાની અરજી કરી દેવાની રહેશે. છેલ્લી તારીખ વીતી ગયા બાદ કોઈપણ પ્રકારની અરજી સ્વીકારવામાં આવશે નહીં, જેની તમામ ઉમેદવારોએ આ ભરતી અંતર્ગત નોંધ લેવાની રહેશે. હવે પદોના નામની વાત કરીએ તો ભારતીય રેલવે વિભાગની ભરતી જાહેરાતમાં કરવામાં આવેલ વિગતો અનુસાર વિભાગ દ્વારા ગુડ્સ ટ્રેન મેનેજર, ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, જુનિયર એકાઉન્ટન્ટ, આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ, સ્ટેશન માસ્ટર, સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, એકાઉન્ટન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, ટ્રેન ક્લાર્કના પદ ઉપર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તો આ અલગ અલગ પદોના નામ થઈ ગયા કે જેની અંતર્ગત ભરતી કરવા રેલવે વિભાગ જઈ રહ્યું છે. હવે ખાલી જગ્યાની વાત કરીએ આપણે, કેટલી ખાલી જગ્યા રહેલી છે તેની. તો ભારતીય રેલવેના આધિકારિક જાહેરનામામાં મળેલ વિગત અનુસાર વિભાગ દ્વારા કયા પદ પર કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે તેની માહિતી આપણે નીચે મુજબ ટેબલ મુજબ જોઈશું. તો તેમાં સૌપ્રથમ પોસ્ટનું નામ છે અને ખાલી જગ્યા છે. તેમાં સૌથી પહેલું છે ગુડ્સ ટ્રેન મેનેજર, તેની 3,144 જગ્યાઓ ખાલી છે. ત્યાર પછી છે ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, તેની 1,736 જગ્યા ખાલી છે. ત્યાર પછી છે જુનિયર એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ, તેની 1,507 જગ્યા ખાલી છે. ત્યાર પછી સ્ટેશન માસ્ટર, તેની જગ્યા 994 છે. ત્યાર પછી સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, તેની જગ્યા 732 છે. ત્યાર પછી કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, તેની જગ્યા 2022 છે. ત્યાર પછી જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, તેની જગ્યા 990 છે. ત્યાર પછી એકાઉન્ટન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, તેની જગ્યા 361 છે. ત્યાર પછી ટ્રેન ક્લાર્ક, તેની જગ્યા છે 72. તો કુલ ખાલી જગ્યા થાય છે 11,558. તો કે આ અલગ અલગ કેટલી ખાલી જગ્યા રહેલી છે અને ક્યાં ડિપાર્ટમેન્ટમાં રહેલી છે તેની આપણે આ વાત કરી. હવે પગાર ધોરણની વાત કરીએ તો આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને કેટલો પગાર મળશે તેની માહિતી પણ આપણે નીચે મુજબ વિગતવાર આપણે દર્શાવેલી છે. તેમાં ગુડ્સ ટ્રેન મેનેજર માટે પગાર ધોરણ ₹29,200 રહેશે. ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર માટે 35,400, જુનિયર એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ માટે 29,200, સ્ટેશન માસ્ટર માટે 35,400, સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટે 29,200. ત્યાર પછી કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક માટે 21,700. ત્યાર પછી જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટે 19,900. ત્યાર પછી એકાઉન્ટન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટે 19,900. ત્યાર પછી ટ્રેન ક્લાર્ક માટે 19,900. એટલે કે આ પ્રમાણે પગાર ધોરણ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ દર્શક મિત્રો આપણે વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત કેવી રહેલી છે. તો કે આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ પર અલગ અલગ શૈક્ષણિક લાયકાત મંગાવવામાં આવી છે, જેમાં ધોરણ 12 પાસ, ડિપ્લોમા, સ્નાતક, ડિગ્રી જેવી લાયકાતનો સમાવેશ થાય છે. આ સાથે લાયકાતનો અભ્યાસ તમે સંસ્થાની જાહેરાતમાં કરી શકો છો. વય મર્યાદાની વાત કરીએ તો કે આ ભરતીમાં સ્નાતક પોસ્ટ માટે ઉંમર મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ, જ્યારે વધુમાં વધુ કેટલી 36 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. તેમજ 12 પાસ ઉમેદવારો માટે ઉંમર મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ, જ્યારે વધુમાં વધુ 33 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. આ સરકારી વિભાગની ભરતી હોવાથી રિઝર્વ કેટેગરીના અરજદારોને વય મર્યાદામાં શું છે નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે.
તો હવે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ દર્શક મિત્રો, તો કે ભરતીમાં ઉમેદવારની પસંદગી બે પ્રકારની થશે, એટલે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ અને સ્કિલ ટેસ્ટ થશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને અંતે તબીબી પરીક્ષા દ્વારા નક્કી કરવામાં આવશે. તમામ પરીક્ષાની તારીખની જાણકારી તમને ઈમેલ તેમજ ફોનના માધ્યમથી કરવામાં આવશે. એટલે કે તમે જ્યારે એકવાર એપ્લાય કરી દો છો ભરતીની અંદર, ત્યાર પછી તમને બીજી વિગતવાર માહિતી જે છે તે ક્યારે પરીક્ષા હશે, તેને ક્યારે ટેસ્ટ લેવામાં આવશે, તો આ બધી માહિતી ઈમેલ અથવા મેસેજ દ્વારા આપણને જાણ કરવામાં આવશે. અરજી ફીની વાત કરીએ તો કે ભારતીય રેલવેની આ ભરતીમાં અરજી કરવા માટે જનરલ તથા ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે ₹500 ચૂકવવાના રહેશે. જ્યારે સીબીટી બાદ ₹400 રિફંડ કરી દેવામાં આવશે. અને એસસી અને એસટી, ભૂતપૂર્વ સૈનિકો, પીડબ્લ્યુબીડી, સ્ત્રી ઉમેદવારો, ટ્રાન્સજેન્ડર, લઘુમતી, આર્થિક રીતે પછાત વર્ગોને અરજી ફીમાંથી રાહત આપવામાં આવે છે. હવે અરજી પ્રક્રિયા કઈ રીતે થશે તેની વાત કરીએ તો કે આ ભરતીમાં અરજી કરવા માટે સૌપ્રથમ ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ વિઝિટ કરવાની રહેશે. ત્યારબાદ અહીં તમને રિક્રુટમેન્ટનો વિકલ્પ જોવા મળશે, એના ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીં તમને રજિસ્ટ્રેશન કરવાનું બટન જોવા મળશે, એના ઉપર ક્લિક કરવાથી તમારી પર્સનલ વિગતો જેવી કે નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, જાતિ, સરનામું વગેરે ભરી અને પોતાનું પહેલાં રજિસ્ટ્રેશન કરી દેવાનું રહેશે. અને રજિસ્ટ્રેશન કર્યા બાદ આઈડી અને પાસવર્ડની મદદથી લોગિન કરી દેવાનું રહેશે. અને હવે અરજી કરવા માગતા ઉમેદવારોએ અન્ય વિગતો ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ આપણા શું છે અપલોડ કરવાના રહેશે. તેમજ કેટેગરી અનુસાર ફીની ચૂકવણી કરવાની રહેશે. અને અંતમાં અરજી સબમિટ કરો એટલે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે. અને ભવિષ્યમાં પરીક્ષા સમયે તેમજ ઇન્ટરવ્યૂ સમયે જરૂર પડે તો તે માટે અરજી ફોર્મની એક પ્રિન્ટ પણ કાઢી લેવી જરૂરી છે. તો દર્શક મિત્રો, આપને અમારો આ વિડીયો પસંદ આવે તો મારી આ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી. ધન્યવાદ. આભાર.